દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું અને ભલે તમે મોનો ના મોનો, સમજો ના સમજો, મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લગીને બોલાડે છે તો લગીને આવીને આવી બોલીશ. અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં. હું તો જાહેરમાં કહું છું, જાહેરમાં કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો જો આઈનો એટેક ખાઈને ના મારી નાખું પટેલ મેલડી મટી જાવ. કઈક લોકોને જે અટેકમાં બચાવતી હોય, કઈક ભાવિક ભક્તોને મરેલા હોય, છેલ્લે શ્વાસો ગણતા હોય, ડોક્ટરે એવું કીધું કે લઈ જાઓ અને એવા જો જીવ લાવતી હોય કોકનો જીવ લેતા મને વાર લાગે. પણ હું છે ને એ લક્ષ્યથી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે જે આવે એનું બધાનું ભલું થાય, તમારું થાય, આજુબાજુના વિસ્તાર વાળાનું થાય, આખા બારેજાનું થાય, આખા ગુજરાતનું થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. મારો એ ઉદ્દેશ છે. એટલે કોઈ કટુ શબ્દોથી બોલતી, ક્રોધ કરતી, ચમ આવા છે ને તત્વો બધી જગ્યાએ હોય. રહેવાના દેવ હતા ને તો દાનવો હતા. પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા શિંગડા વાળા હતા. અત્યારે ખાલી શિંગડા દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે શક નહીં. જ્યાં ધતિંગ કે અંધશ્રદ્ધા કે ફલાણું કે ઢેકણું કે એવા રાક્ષસોને કહું છું એ છેટેસી નું અટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો. અહીં એ જ બેહીએ કે જે મારે કૃપાથી મારી રજાથી આવે. અને હું ચોરી કરતી નહીં તો મને શેની બીક લાગે? જાહેરમાં બોલું છું, આવો લઈને આવો, પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા, આ કર્યું. કોઈ ભાવિક ભક્ત ને છે ને હું એટલી માતા ગોળી નહીં, મારા દીકરાને એટલું કદાચ અગ્નો નહીં રાખ્યો મેં માતાએ. જો તમારા જેવા ભાવિક ભક્તોને, ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે તો ચાંદનું મારું સત જતું રહે. આ 52 ધજની ધજાઓ ના ફરકે. આવા ખુલ્લા મેદાનમાં, ખુલ્લા ખેતરમાં, પાર્કી જગ્યામાં ધોમ ના બને. આજ મારું મંદિર નહીં પણ બારેજા ધામ બોલાય. આજ મારું મંદિર નહીં પણ 52 ગજની ધજા ફરકે. આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે. આ કામ છે, આ સત. અને સત કેમ છે? આ હાચવી રાખ્યું છે. તમારા દરેક ભાવિક ભક્તોનો મેં માતાએ ખૂબ આદર કર્યું, સન્માન કર્યું છે. કોઈ આજ લગીને ઠપકો નહીં આલ્યો. કોઈની ભૂલ થઈ હોય ને તો જાહેર મેં પટેલ બોલી નહીં. આવી મારી મેલડીની દયા છે, કૃપા છે, રાખી છે કે નહીં? તો તમારા માટે બેઠી છું, તમારા માટે જ બોલું છું. મારી વાતનો મોની લો, વિશ્વાસ કરી લો. જો બધાય ભૂવા કદાચ ના મેલાય તો મને મેલડીને કહેજો.